એક બાદ હવે આગળ વાત કરીએ તો ધાંગધ્રા મસાણની મેરડીમાના મંદિરે ચોરી કરનાર બે ઈસમોનું જાહેરમાં સરઘસ। ધાંગધ્રાના પ્રખ્યાત મસાણની મેરડીમાં મંદિરમાં ધાંગધ્રા વાસીઓની અનેરી શ્રદ્ધા છે। ત્યારે આ મંદિરમાં ગત 27 જૂનની રાત્રિએ બે ઈસમોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેના પરિણામે ધાંગધ્રા પંથકમાં રોષની લાગણી ફેલાઈ હતી। બીજી તરફ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા મંદિરોના ચોરી કરનાર 4 ઈસમોને હળવદથી ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં ધાંગધ્રા મસાણની મેરડી મંદિર પાસે પણ 4માંથી 2 ઈસમો ચેતન ઉર્ફે ચેટલો અને રાજુ દેવી પૂજક બંને દ્વારા ચોરીનો અંજામ આપ્યો હોવાની કબૂલાત સામે આવી હતી। આજ રોજ બંનેને હાજર કરતા ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા બંનેનું જાહેર સરઘસ કાઢવામાં આવ્યું। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની મસાણમાંની મેરડીમાં સુધી બંનેના જાહેર સરઘસમાં માતાજીના અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા। ગઈ તારીખ 27/6/2025ના રોજ રાત્રિના સમયે ધાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાન ગૃહમાં મેલડી માતાજીનું મંદિર છે, જેમાંથી મોડી રાત્રિના સમયે મેલડી માતાજીના મંદિરને પહેરાવેલ ધાતુના હારના 4 કિંમત ₹44,500 તથા ધાતુના 2 બોકડાની ચોરી થયેલ। આ અનુસંધાને ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ચોર ઊંધાવાલની તપાસમાંથી દરમિયાન 2 દિવસ અગાઉ મોરબી શહેરના LCB પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે 2 ઈસમો જેઓ હળવદ, મોરબી તથા સાયલા પોલીસ સ્ટેશન તેમજ ધાંગધ્રા શહેરની અંદર માતાજીના મંદિરની અંદર ચોરીની અંદર પકડાયેલ છે। જે બંને ઈસમોને હસ્તગત કરી અને પૂછપરછ કરતા તેઓની પૂછપરછ દરમિયાન ધાંગધ્રા શહેરમાં મેલડી માતાજીના મંદિરની અંદર ચોરીનો ભેદ ઉકેલાયેલ અને આ દરમિયાન મોરબી LCB પોલીસે ચેતનભાઈ ઉર્ફે ચેટલો પરબત ઉર્ફે પ્રભાત ચોટલો, સમજુભાઈ જાકરિયા જાતે દેવી પૂજક રહે હળવદ તેમજ મહેશભાઈ રાજુભાઈ તમદરિયા રહે હળવદ નામને અટક કરેલ। આ બંને ઈસમોને આજરોજ ધાંગધ્રા સિટી પોલીસે ટ્રાન્સફરવાળથી મેળવી અને તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।